હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો આજે થઈ ગયા છે બપોર, અને બપોરે બ્લોગ ચાલુ કર્યો એટલે કાંઈક હોય. આપણે જવાનું છે ને બહાર, એટલે કે થોડીક લાંબી રૂટમાં જવાનું છે લગ્નમાં. ખાસ તમે બ્લોગ આજ બન્યા રહીજો. અમારા હીરોભાઈ છે ને બધો બ્લોગ છે ને એને ઉતારવા દઈ દેવા. એને કે મારે ભેગું આવવું હે. હાલો થોડીક ગાડીમાં જગ્યા હે તો લેતા જાય. એટલે હીરવાબેન મિત્ર એ છે અહીંયા, તમને વ્લોગમાં લઈ છે, બરોબર ને? હેલો ફેમિલી, કેમ છો? મજા હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે હે ને બપોરે વ્લોગ ચાલુ કર્યો, આજે મોડો થયો. હા, મોડો ચાલુ કર્યો હે. અને આપણે જવાનું છે ઠેઠ આગું લગ્નમાં. તમે વિડીયોમાં બન્યા રહી ગયો એટલે તમને ખબર પડી ગઈ છે કે આ લગ્નમાં જો આપણે ટ્રેને આવી ગઈ છે. તો હમણાં એમાંથી ટ્રેન નીકળશે. જીજો બતાવો, નીકળી જો જાય. ચાલો આપણે નીકળીએ. હવે વાગી ગયા 12:30 કે 3-4 કલાકનો રસ્તો હોય, 200 કિલોમીટર કાપવાનું હોય. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો, તમને ખબર પડી ગઈ છે. હા, એટલે આપણે જુનાગઢ આવ્યા છે. જો જુનાગઢના ડુંગર આમ દેખાય છે, અને આ બધા ફોનમાં ચોઈટા છે. જો આ જુનાગઢનો ડુંગર દેખાય. જુનાગઢ આપણે હવે 10 કિલોમીટર બાકી છે. અને આપણે ગાડી મંગાવી હીરોભાઈ ઇન્દર કલ્લા એટલે હવે જુનાગઢનો ડુંગર દેખાણો છે હે ને? ચોખ્ખો જુનાગઢનો ડુંગરનું વાતાવરણ દેખાય છે હે ને? એકદમ ચોખ્ખું વાતાવરણ. મિત્રો આપણે આવી ગયા ગાંડી ગીરમાં લગ્નમાં. જો લોકેશન જો મસ્ત મજાનું છે ને. અહીંયા વાડીમાં ફંક્શન રાખ્યું છે. જો હીરવાભાઈ ઉગી ગયા ને. હીરવાભાઈને હમણાં ફોન દઈ દેવો છે તો બધી બતાવ્યા રાખે. કા જો વાડીમાં છે ને પાર્કિંગ અહીંયા છે. આ બાજુ ફંક્શન રાખ્યું હોય. જો ઝાલા ફેમિલી. અને અહીંયા જો આખું જંગલ વિસ્તાર જ છે બધો વાડીનો. જો જોઈ લે ફેમિલી, માનભાઈ કઈક છે ને અલગ રીતનું ઉડાડ્યું હે. નામ તો કે હું હે? ભારતમાન. હે? ભારતમાન. ઓહો, જો ઉડાડો તો પાછું. જો ક્યાં ગયો? આ આવ્યું. જો કેવું મસ્તીનું હે ને. નાના નથી તમે માનભાઈ? અહીંયા એવું જ કરો યાર. એવું હે? આ સાંજનો નજારો જો હે ને. બાકી મસ્ત. જો જમીને ઉભા થઈ ગયા ને. જો અહીંયા બેહી ગયા હે ને, બેહી ગયા હે. આ જો બધાય શિવભાઈ હે ને બેહી ગયા. જો બધાય આમ જમણવા જાવ. જો હા હે ને, આપણે જમી લીધું હે. આ ગીરનો જો નજારો જો એને. બાકી એકદમ વાડી જેવો નજારો હો, વાડીનો. હા જો સાંજે મજા આવે, આપણે ઊંડે નો મજા આવે. બન્યા રહેજો હવે આ વિડીયોમાં. છોટા બાપુ આમ જો આમાં જો ગલું આવે. આમાં જો છોટા બાપુ ભૂરા બાપુ. ભૂરા બાપુ આ ભૂરા બાપુ. એ ભૂરા બાપુ આમાં ટાટા કહી દે. આમાં ટાટા કહી દે. બાપુ ડિસ્કો કરે. આમાં જો આમાં હા. ફાઇનલી ફેમિલી જોવો હવે હે ને
વાગી ગયા છે રાતના 10 ને હવે જવાની તૈયારી કરી નાખી. તો ફંક્શન આપણે પૂરું કરીને હવે આપણે જઈએ રાજકોટ જવા માટે. મજા આવી ગીરના લગ્નની, ખૂબ આનંદ મારી. એકદમ ફોરેસ્ટ એરિયો છે આ હો. આજુબાજુમાં બધું ફોરેસ્ટ એરિયો છે. ગાડી ચેકિંગ કરીને આવી, ચેકિંગ કરીને જાય. ખૂબ મજા આવી. કેમ હીરુભાઈ, કેવી મજા આવી? 4-5 કલાક રોકાણા. મહેમાન ગતિ, ચાલા ફેમિલીના લગ્ન હતા. ખૂબ મહેમાન ગતિ માણી, મજા આવી. હવે આપણે નીકળીએ. અને જો હીરુભાઈ તેમ કહે વેકેશન અહીંયા રોકાવું. સવાર મજા આવે તો તું રોકાઈ જા. આપણે ઝાલા બાપુ ભેગો હાલો આવજે. હે રોકાઈ જા ને. જો મસ્ત મજાનું છે ને સમિયાણું ગોઠવ્યું છે. અને આપણે છે ને હવે આપણે નીકળીએ રાજકોટ જવા માટે. કેમ કે વાગી ગયા છે ને 10. ફાઇનલી ફેમિલી જો મિત્ર આપણે સવાર પડી ગયું છે અને વાગી ગયા છે 9 વાગી ગયા છે ને આપણે કામે આવી ગયું છે. જો કામનું બાચકું આવી ગયું હોય એક નાનું એવું. અને સુંદર સવાર જોઈ લો. આપણે કાલે છે ને રાતે બહુ મોડું થઈ ગયું હતું. આવતા 3-4 વાગી ગયા હતા. આપણે પછી બ્લોગ કઈ રાતે શૂટ કર્યો નહોતો. કેમ કે કાલે હું તો અહીંયા પૂગ્યા ને તો દી હાથમી ગયો તો અંધારું થવા આવ્યું હતું. અને રાતે પછી ડીજે વાગતું હતું ને એટલે કાલે અહીંયા થોડો જ બ્લોગ લેવાનો હોય. અને ગીરમાં ગયા હતા આપણે જંગલમાં એકદમ પ્યોર. અહીંયા મિત્રને અહીંયા લગ્ન હતા. મજા માણી, આનંદ કર્યો, ખૂબ મજા આવી. અને પછી રાતે આપણે 10 વાગે એને નીકળી ગયા હતા. તો અહીંયા 3 વાગી ગયા હતા પૂગતા ને ભાઈ રાતે કાંઈ બ્લોક લીધો નહોતો, રસ્તામાં ક્યાંય લીધો નહોતો. અને અહીંયા પછી એને ડીજે વાગતું હતું ને એટલે અહીંયા થોડો જ લીધો હતો. બાકી આખોથી અહીંયા ગયા ને ડીજે ચાલુ થઈ ગયું હતું. 10-11 વાગ્યા સુધી ડીજે વાગતું હતું. તો ફેમિલી અત્યારનો બ્લોગ આપણે કરીએ અહીંયા પૂરો. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.